પંચમહાલના શહેરા તાલુકાના મહેલગામ પાસેથી પાનમ જળાશય આધારિત ઉદ્વત સિંચાઈ યોજનાનું નેરનું પધરામણું વિધાનસભાના અધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું અને શહેરા તાલુકાના 33,000 એકર વિસ્તારને સિંચાઈનો લાભ પણ મળશે। આ યોજના દરમિયાન પંચમહાલ જિલ્લાના સિંચાઈથી વંચિત પૂર્વ પટ્ટીના 79 ગામોના 129 તળાવો ભરવામાં આવશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ઉત્પાદન અને પાણીની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો પણ થશે। આ યોજના પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય, જે બાદ વિસ્તારના ખેતીલાયક જમીનોને પણ પાણીની સુવિધા પૂરી પાડવાની આર્થિક વિકાસ અને ટકાઉ ખેતીને પણ પ્રોત્સાહન આપશે। તાલુકાના પૂર્વ પટ્ટીના તમામ ગામોને તળાવ લિંકિંગ યોજનાનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવેલ છે। શહેરા તાલુકાના લગભગ 13,000 હેક્ટર જમીનને પાણી મળશે, જેનાથી શહેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે। તમે જોયું હશે કે જે વરસાદમાં આટલી પ્રજા બધી તમારે ભેગી થાય એ બહુ ભગવાનની માતાજીની કૃપા હોય તો જ આટલા પબ્લિકને આવવારો થઈ શકે, આટલા લોકો આવી શકે। પાનમ ડેમ આધારિત શહેરાના ગોધરાના પૂર્વ વિસ્તારને પાણી આપવા માટેની યોજનાનો નિર્વધામણાનો કાર્યક્રમ હતો। આજ રોજ આપણે કુલ શહેરાના 31 ગામોના 63 તળાવોને પાણી પહોંચાડી દીધું છે, જેના માટે માન્ય ધારાસભ્ય શ્રી શહેરા અને ઉપાધ્યક્ષ વિધાનસભા અને નાફેડના ચેરમેનશ્રી દ્વારા નિર્વધામણા કરવામાં આવેલા। આ યોજનાથી કુલ શહેરા વિસ્તારને 15,000 હેક્ટરને લાભ થશે અને આ સમગ્ર યોજનામાં કુલ 79 ગામના 129 તળાવોનો સમાવેશ થાય છે। આ યોજના થકી પંચમહાલના કુલ 35,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ થશે।